નવરાશે કે અસ્મિતા કે બેહીરો અસ્મિતા કે બેહીરો તો મારે ઘેર કોમ હોય કે ના હું તો ગામમાં બેહીરો એ સરોજ હા કોઈ પાયું કે નહીં હું પોણી પાય જાવ તો દૂધ તો દેતી નહીં આ ચારણ બાર બાખો ઉપર થોડી લાવું તું ચાર ન ગગડા કેટલા આગળ જવું તાર તો ચાલો અઢવાડીને આવે છે બાપ તો તો દોઈને લાયા રૂપિયા 70,000 લે 70 ગ્રામે દૂધ આલતી નહીં મુલા લાઈન દધીઓ ડોબુ પણ તેરે આપણે દોઈ નતા લાયા લાતા તે દાડે પણ આમ તો હેતી ડોબુ ઓય હું થયું હું ખબર પડે ઓય અહીંયા હું થયું ખબર પડે આપણને ખબર જો પોણી પોણી પોસા પાવો તો હવે હવે પડ્યો પોઈન્ટ તો મેલ મે લખ દે પોઈન્ટ મેલ હે ઓ જોઈએ આલતી નહીં પોણી મેલ નો ચાર નાખનો હવારાની ઓ મોનો મબર રહી રહ્યો કશું કામ તો હુસતું નહીં હવે મને એ દાદો બોઈ લાડા ઓને રાઈમાં લઈ આપણે ફસાયા તે તો ફસાવા પણ આપણે ફસાવા છે કે રહીએ ઉભે આ તો નેટો નો ચારે વાળી પોણી પીતી નહીં જો ને નેટ નો ચારે હો એક કામ કરો ના તો લઈ લો રાઈમાં લઈને તો બધી હે હા આજે ઈવાનો તારે એને આપણે ક્ષેત્રના બરોબર ના ક્ષેત્રા છે કેટલા રૂપિયા ખાવા ઉપરથી ખર્ચે આઈ હું ના પાડતી હતી લાગ લેશો ને મોની જ ના મારું તો હવે 70,000 પર આપણે પડી ગયા ને ફરી જ ને 70 લીટર હો ગરમ દૂધ દેતી નહીં હું કરવાનું કયો અહીં આપણે હવે વસ્તી હોય જુદી આમથી આવતી હોય એ વસ્તી અગલે 70,000 ની ભેંસ લાઈન બધી હું કરવાની આ જ ને હું ચાલ્યા જાઉં એ બધા બૈરામાં નસી હા દૂધ આલા તો તમે લઈ જાવ છો પોટલા ઉપર પારી ભાઈ કે અમે જ્યાં તો એક દોઈને લાયા હતા હવે હોય નહીં દેતો હું ખબર પડે શું થયું તો તેડા રાઈમલ કાકા તો લઈ લ્યો રાઈમલ કાકા તો લઈ જઈ પડે નાનો યોનો આ તો છેતરી નાખે આપણે આ દુકાનમાં દૂધ થેલીઓ મળતી નહીં હું કરું હવાર હોતે બે ટાઈમ ગોટડા થઈશ દૂધ મળતું જ નહીં બિલકુલ આ સરજમાં તો ભેંસ લાયા હોતે લાવ પૂછું તો ખરા દૂધ આલું તો કદાચ સરજ બોલ હાવ આ દૂધ બંધાવો તું મારા ને દૂધ બંધાવો તું આ જો આ માતા બધી બેસ કેમ આ તમે લાયા તંદાથી જોઉં છું મારા થેલીઓ ખાઈ ખાઈ કંટાળી જી હું તો બનો મારો તો ભેંસ દેતી જ નહીં હપું જોઈએ છે જેવું લાઈન ડોબું બધી છે તે બોને સટો અમે જ બારતો ને અને આ જો કા 500 રૂપિયા તો બાયની લાઈન મેલ્યો હા તમે દૂધ બંધાવા આવી હતી આ ડો ભેંસ લાવ તો 500 રૂપિયા ખર્ચીને બાયની લાવી દીધી હું તો દૂધ લેવા આવી હતી આ તો સાચી વાત આ પણ દેતી જ નહીં ને અમે તો ડોક્ટર બોલાયા અંજી સારા લાવડાયું પેલા હું કેવા બોલાઈને પેલા એનો મહારાજને બોલાઈને દોરો કરાવડાવે બધું કરાવડાય ને તો દૂધ દેતી અમુદે આથી જ નહીં મુર્દુએ 70,000 ખર્ચી આવી હું તો ઠેલીઓને કઈ કઈ કંટાળી તો લાવ સરોજ બના તો જવું તે કીધું બંધાવું દૂધ હવારનો હોજ બે ટાઈમ આ પાણી કરવાની અમાતોની ચાર લાઈન નાખવાની ના પોલા ભરવાના ને પાણી પાવાનું ને એવું જ કરે જવાનું અને હું તો સાગરનો 1500 નો તો કોથરું લાઈન મેલ્યો ઓહો પાપડી લાઈન મેલી છે એવું છે એમ ને આ ભેરકુ ભાઈ રાયું એવું એમ તાનો હું કિસે દૂધ મારા અરે મારા તો ભેંસ દેતી શું કરીએ કયો આ ઠેલીઓનું ખાઈ ખાઈ તો હું કંટાળી જઈશું તે મને એમ થયું કે સરદપુર લાયા છે કે ભેંસ તે કોલા હવારે 500 હોજે 500 બંધાવું કીધું અમારા ખેલીઓને ના ખાવા દોસ્તી જ અમે ભેંસ લાયા હતા ભેંસ દેતી જ નહીં મુઠે અલ્યા શું ભાઈ હા ઓહો શમ બધી આ મંડળી હતામાં ભેગી કરી છે હવે ગોજી શું કરીએ ભેંસ લાયા છીએ પેલા રાયમલજી નહીં હા એમને ભેંસ અમને આલી ભાઈ તમારા પૈસા છે તમે તો બેહા લાવો અને ગાડી એ લાવો બધું તમારા પાસે છે ભાઈ એટલે લાવો હારું હેડો હારું તું તે લાયા તે કોણ તારો સા બાપા હો ચા પાવાની વાત છોડો રાયમલજી એવા છેતર્યા છે ને અમને છેન અરે દેતી જ નહીં હું કયો છો હા એક છોટો દૂધ નહીં આપતી કયો રાયમલ્યો આખા ગોમો પિક્ચર કરે છે ને હસમુખ ને નહીં દોયરો કરી ગયો કેટલા લાયા છો લાયા તો 70,000 આપ્યા 70,000 માં લાયા છો અરે અરે આલવી છે હા આલવી છે બોલો ભેંસ આલવી છે હાલવાની તો સર બોલો હું તો છેલ્લા 30,000 રૂપિયા આલું ના ભાઈ ના દેતી તો હું ભલે મારે ગમે તે ના લઈ જાઉં 30,000 માં વાત કરવી એ તો કે આપણે લઈ જાઉં 30,000 માં મારા તીમાં નહીં હાલવાની હું જઈને રાયમલ લેના ચો જઈને બોધી આવી સાકાત બહારની વાત રાયમલ નામ તમારો હાથ નહીં પકડે હાથ એ તો કાયમ તો ઊંધો છે ઊંધો અરે ગમે એટલું છે એના શીરા બોધી મુતાવતો નહીં તમે તો 70 જ્યાં ના જોય અરે ઓમો એ રહ્યો ને એ રાયમલ ઘણો ઊંધો એટલે ઘણો ઊંધો છે ભુવાજી મને ખબર છે પણ લાયા છે આપણે 70 પડી ગઈ છે તો એને કેવું તો પડશે ને આપણે શીલો પૈસા લીધા હતા ને શીલ પટી ગયું અમે તો હાબુ લાવી અને આવા તાણ અને આજે મને કહેજો 30,000 માં હું તમારું સેટિંગ કરી આલું બરાબર નહીં હાલવાની હા રેડો ફસોડો છે અમે જબરજસ્ત સારો એ આ છોટા દૂધ દેતી નહીં ભાભી તમને એ ખબર પડતી નહીં ઓના વાદે તય રહ્યો છો પણ
એ ડોહાએ કીધું કે મને કે આપણે જોશે ગાભે જોશે પણ તમે જો ને તો 4 ને 12 ઉપાય પણ લઈ નાખીએ છીએ તમે દોરા નતો જો ને એ તો મને ખબર છે રાયમલ્યો કે બૈરોનો લબા તો આદમી પાસે તો એનો પ્લાન છે કાયમનો ઘણોનો અમાર ગામમાં ઉલ્લુ બનાવે છે તો પણ હવે અમોન હું ખબર ન કે અમે તો નાચ પાડી દેતો ને હું તો નાચ પાડતી જ હતી કારણ કે આ જો તો ખરા કદમુક તું ના સુધર્યો એટલે ભાઈ હવે સુધર એક ના લાયા છે શું થાય હવે હું લાયા છીએ યાર બાપી તઈ છેતરાઈ ગયો મને છેતરાઈ ગયો બસ છીએ તો હું મારા તમે વધારે મારતો ના કે હરી કરવા આયા આ છો એ જ ચીજ હતા ને તમે ના ભાઈ ના હરકતા ડુંગુ ચોપ્પા આયા છો આવું કરી ભેંસ બોધી દઈશું ભાઈ પાછી હા કોક કરીએ અને કોક તો કરવું પડશે અને પાસે ને શીલા બોધી આપણે ભેંસ બરાબર ના તો રમલજી કાકાને બોલા રામલજીને બોલા ના તો ના ઈ જઈને બોધી આપણે એના હા તો હેડો ઈ જઈને અને એના પેલા શીલા રૂપિયા બોધીએ. કઈ બોધજો પાછા રાણુની શીલા બોધી થઈ હા હેડો ના ડફાકા એટલે એને ખબર પડે મારી ભેંસ પાછી આવી પૈસા પાછા લઈ લેજો પાછા બધે લેવાના છે, પૈસા થોડા છોડવાના મેકી દો ફરદે હવે આ સિલો એને ઘર આવી બંધી કર ઘરે નું આવી જો ભેંસ બંધી દો હોય હા બે ઓને પાડાનો બંધી દો દૂધ વાનો લઈ જઈને મેકી દો શું કરવાનો બધો એ આ બોધી હવે આવા લઈને જોવો એટલે ખબર પડે મારી ભેંસ પાછી આવી હા પેલી બે જે બેહો જોઈ છે ને આપડે ઓહો એરી આજ ના તો કિંમત સરખી કરી ભરી લઈએ ઓહો વાત તો સાચી છે આપણે શું છે કિંમત કઈ લઈ જ લઈએ એ બે બેહો હારી ભાઈ યાર તારા ફર્સ્ટ બેસું એટલે હું કહું છું પેલાનો ફોન આવા સત્તા બે દાવાથી કરો. હસમુખ નો ના હોય એવું જ છે શીખવું છે ફોન માં કેતો નહીં બે દાઈ ફોન કરે છે નો હા ફોન બે દા છે હસમુખ નો ફોન આવે છે બરાબર પણ ફોન બી ઉપાડ્યો નહીં બરાબર નહીં ઉપાડ્યું કારણ છે હા. કે મને વેમ છે કે હું બે ઓહો હું તો દેખ્યો છું ભગવાન મોરતો જેવા જોતા તેવા જ મરી હા, ગયા રાયમલજી હા. કાકા મજામાં આવો બહુ મજા મારા હારી એક સરસ ભેંસ હોવો છે યાર બે જોવા છે ઓહો કાકા હાલ દૂધરું નહીં અને હમણાં મારા છોકરાને બાયરીને એવું છે તે દૂધ જેટિયા માટે જોવે છે તે બેહો તમારા ભાવમાં ગણી પેલી એક હાલ પેલી પાછી આવી છે એ ભેંસ કરીએ ભાઈ ગોવાજી હા શેની જોવા બે બોલાવો ભાઈ તો લાખ રૂપિયા તો ભેંસ મારે તો ટના ટન જો 7 લીટર દૂધ જો આપણને એવી ગમ જ છે ભેંસો જ હું રાખું છું બરાબર પણ ખાવા માટે નહીં આમ તો બધી ગાયો જ છે હા. પણ ખાવા માટે કાદી ભેંસ લેવી છે ઘર માટે જ ને ઘર માટે ગરીબી આવી જોવો પાછી ગરીબ તો આ પગાર ઉપર બકરી જેવી બે તો બકરી. તો પેલી- 2000 હા, રૂપિયા વધારે આલો, પણ તમને દલાલી આલો પણ મને ગરીબ ગાય આમ ભેંસ બકરી જેવી હોય ચાલો હા બકરી જેવી અમારે તો વેપાર છે કાયમિક નો હા. અને અમારે દલાલો કાયમિક કરવાનો છે હા આ સુધી આ જણપણ થી આ ધંધો ચાલ્યો છે ને એવું છે એમ? તાર તમે જે ખબર હા, નહીં એટલા જ ભાઈ હું તમારા ઘેર આવો તો તમે તૈયારી હોમાં આયા હા હા અમે પેલી બે ભેંસો જોઈ પેલી બે છે જોતા એ બેહો હા. અને બીજી એક ત્રીજો તમે ભેસ છે ને હા. એ તમારા વગાડીએ હા, એ તો- બે હારી છે હોત ને હું મારા ઘેરથી ને યાદ હું એકલો આવો ચાલશે દોવા એકલા બૈરો કોમ લઈએ તો તમે દો એવું તમે દો શકે પબ્લિક ગોજી હા બે તો તમે ફર્સ્ટ ક્લાસ જ લઈ આવો ચિંતા નહીં કરવા તો દોવા કેટલા વાગે આવું દોવા આવજો કોણ 4 વાગે આવી જજો હા રેડો મને ફોન કર્યો છે એ જગ્યાએ આપવું પડશે ઈ તમે બે ઉપર બોલો છો તમે ડાયરેક્ટ તો તમે જોઈને કમ્પ્લેટ અસર બકરી જેવી જોજો હો પાછા જે આ બે છે ને બેહો, હા. એ તમારા લાયક નહીં એટલે હાર એટલો ને તમે એમ તો- એમાં જ આવત. ના દગો તો તમે કદી ના કરો હો કદી પાછા નહીં. જિંદગીમાં ઓને બધો દગો તો નહીં કર્યો હા. મારો પીટ્યો શો આ રાયમલ્યો છે ને કોઈના આકડા મને બનાવે છે આરો એ પેલી નાવા તો હસમુખ્યાની બે છે ને મને ટારો કરશે પણ દોવા તો હું જવાનો છું હિંમત મારા બૈરા ના પાડી છે હત રાખ હું આવો ને તારો તો પિક્ચર કરું રાયમલ્યા હા હા આપણો રાયમલના ઘેર તો આવે છે અને બે દાડી ફોને ઉપાડતો નહીં તો ઘેર આવશે કે નહીં આવે શું ખબર આ તો નક્કી નાખે આ ટોપી પહેરાવાળા તો આમથી આમ ગમે તે પહેરાઈ દે ટોપી પહેરાવે આપણે વાડ જોઈને બેહી રહ્યા છીએ આપણે નહીં એક જ થતું હોય થી આવતોય નહીં કે આપણે પછી જવાતું આપણે વાડ જોઈને બેહી જાય છે પછી અધાને આપણે બપોરના રોટલા બાકી છે હા એ જ ને તાર હલો, હા જે પેલી બે બેહો છે ને, એ એવું હતું ભરાઈ દઈએ. બરાબર. જો આપણે જોઈને લીધી, ઓ જોઈ હતી એ રાતે સીધી ભરાઈ જ દઈએ. હા ને સીધી ભરાઈ જ બધા આપણે ઘેર નહીં લાગી. સીધી ડાયરેક્ટ અમર કરી દઈએ એનું અને પેલા જે ગોળજી કહેતા હતા ને, ઓહો એ પેલું વળગાડી દઈએ તેવાળી તો પછી દોહો ઘેર લઈ જાય. ઓહો તને ખબર છે કે આપણે તો આપણે કોમ જ એ રહ્યું કે યાર અને ગેરંટી કોઈ લેતા જ નહીં. શું લેવી પડે આલ્યા પછી છૂટા શીલા પર પૈસા લઈ લેવાના ને શીલા ઉપર જ પૈસા લેવાના હોય એ જ આપણા પાસે એ કોંગો દે છે સારું દલાલો કને કહેવાય એટલે ખબર છે કે હલો હા નંબર એ છે જે છે પગાર છે બધું જ સારી છે એ જ છે વાહ
બેસે છે નંબરે છે ને તમે જ છો હાલે શું કહું છું ને તો લેવો પૈસા લાવો પૈસા બનાવી ગયા છો તે હસમુખ કાકા હા બે ત્રણ બધા તૈયાર છે હા હું બોલવા આવ્યો છું એટલે કારણ શું બોલવાનો બે કારણ બે શોટો લેતી નહીં કાશી 70,000 આલ્યા છે ને તમને હા. પણ 70 ગ્રામે દૂધ દેતી નહીં તમારી ભેંસ હવે એક વાત હોય ભાઈ મનુ તમે આકાજો હા. વચ્ચે લોહી નહીં આલી તમને તમે નહીં દોઈને આપી પણ અમારા ઘેર હોગળો મેં દૂધ એને દીધું નહીં હવે એ તો અમને એટલે બોલે અમારી કે તમારી બોલાવડો ઓમાં શું બોલજો હા હા તમારી કેવી હતી તમે ડોલમાં દૂધ હોય ને અમને બતાવી દીધું અમને ખબર પડે ગાતે દોરી છે પાણી પગ પર તો આટલું પૈસાથી જ મતલબ પણ અમારો તમે પૈસાનો તો મતલબ અમારે બધું જોવું ને, અમારે પૈસા પૈસાનો મેં કીધું ને. તમારે દેવાનું જાત બોલાવો તમારે પાહે અમારે પણ નહીં જોવો પૈસા આલો બીજી વાત આપણે છે. જેવા કટલો બતાવ્યો તમારે હું તો ચૂકી વાત છું આપણે જો હસમુખ કાકા બોલી અમે તમે કરી આલી હતી કે શીલા પર પૈસા અને શીલાથી ભેંસ વાળો ભે બંધા નહીં આ એ બોલી માર કરેલી છે બોલો અરે મનુ હા સાચી વાત છે ને પણ છો ખોટી વાત છે એમાં પણ પણ રાયમલ મેં તને ફોન કેટલા કર્યા તું ફોને કે ઉપાડે છે ફોન તો બહુ વેટિંગ માં હોય તો ફોન ના ઉપાડો હું તો અરે waiting તારો માં છું. વેટિંગ બરોબર ખબર તો પડે હસમુખ કાકાનો ફોન આપો કોમ છે એમ અમારે તો આપણે ચિત્તા જેવા જ નહીં પણ ફોન ઉપાડવાની તો તમારા જેવા કેટલા હોય અમારે તો તારા. વેપારી બધા દાળ અમારે કેટલા ફરતા હોઈએ પણ આપણે વેપાર કરીએ આપણે ફોન નાખવું પડે કે ફોન છે આવે છે શું કોમ છે જો આજે બે ભેવ હાલ કરી જોડાયા હજી તારે. હજી તો આઈને ઉભા જ અરે રહ્યા વધુ છીએ. બરાબર એ તમે લાખો બેસો વેચતા હું પૈસા ઓછીના લાવ્યો છું અને પૈસા ઓછીના લઈને આપ્યા છે મેં એટલે મારા પૈસાની જરૂર છે આપી દો એ તમે ઉછીને લાયો કહો ગમે તે લાયો અમારું કશું જોવાનું નહીં જો તો કહું ડોબું થાય હો બાજુ ડોબા ને તમે પાછું નહીં લે અમારે શીખવા જેવું પણ પૈસા હાલ નહીં મળતો સુખી વાત છે રાયમલ પૈસા આલવા પડશે પૈસા તો હાલવા જ પડે. ગમે તે તો પૈસા તો- પૈસા પહેલા તમારે મેકવા પડે. અલ્યા ભાઈ વાયદો ના. કરવો પડશે વાયદો કરો જો એવો વાયદો ચાલે જ ના ના. એ તો ના, અને આવું એસો બધા time મેં કહે છે, તમારે મને એસો time મૂકવા પડશે. એસો ટાઈમ તમારી આ તો ભૂલ છે અમે શીલા તમે પૈસા આપ્યા હતા ને શીલા તમે ઉકાળે કા નહીં શીલા આપ્યા હતા ને દૂધ ખાવા તમારા વિશ્વાસ આલી હતી તમારો વિશ્વાસ રાખીને અમે તમે અમારો વિશ્વાસઘાત કર્યો નહીં કરે પછી દોઈ હા. બે આલી છે બે ટોકોની આ તમારી શીલા કહેતા પછી ગમે કોઈ આવ્યું હોય ભાઈ જો ફરતું ફરતું. મેં દોરા કરાયા વાઈન કરાયો દોરો કરાયો ઉતારે કરાયો ચટણી કરાવી મેં તો બાધાઓ કેટલી લીધી મેં બોલો રાયમલ પૈસાનું શું કરો કયો જો શું કાકા હા પૈસા તો અમે તમને આલી દેવો અમે ડોબું તે પાછું લાવ્યા છો હમ. તો પૈસા તમે કે તારીખ નહીં મળે કરી તારે ક્યારે મળશે 1 મહિને પૈસા મળશે તો. આ મહિના પૈસા મળે એક મહિને જ ના થાય પણ થોડું જલ્દી આવો જેટલું બને એટલું. આ તો રીબાઈ ડાળો વચમાં મળી જાય તો 25,000 પૈસા મળી જાય બસ વચમાં આ તો તો આવી 25 નો જાય. સવી મોડ આવું ના કરતા અને એમાં પાસે એક શરતમાં બધું હોય ભાવ કેવું જે તમે 70 આલ્યા છે ને એવો પાસે 10 કપાઈ જાય ના ના એ તો ચોખ્ખી વાત આ છે તો સુખી વાત છે અમારા પણ આ ધંધો છે હું આ શું કહું છું 10 કાતરે પૈસા મળી તમારે પણ જો, અમે જો, જો. ખવડાવી તો નહીં ને, અમે ખબર ખબર મૂકો પૈસા હા, એટલે તમારે મળશે. એના બનાવી દેવા પડશે પહેલા. જો તમે કીધું અમે 70 જોઈ છે ખબર તો મોં 10,000 હાઈ તો આવે છે પાછા હા, હા, હેડો ને. એમ કરતા આવી તો શું કહો? કહી દે. હા હેડો બરાબર ને? મંજૂર પણ 25 નો સવી મોડ આવું ના હા, કરતા કશું વાંધો નહીં, હો? હા હેડો હારો હારો મનુ હા આ પાલા જો દસ પેલા લીધા હતા આવો. અને દવા મળી લેવું અલા, ભેંસ તો ready થઈ જાય. આજ કરે તો ભેંસનું દૂધ તો અમે ખાઈ રહે અને ભેંસ તો ready થઈ જાય. અરે બે છે ને ગોવાજી વગાડી દઈએ હા, ગોવાજી સિંચાઈ આપી જ દઈએ.